પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચે મધ્યપ્રદેશના રાજગઢ ખાતે ઓપરેશન પાર પાડી કુખ્યાત કડિયા સાંસી ગેંગના મુખ્ય સૂત્રધાર નકુલ સિસોદિયા અને 11 વર્ષથી નાસ્તી પડતી મહિલા આરોપી કૃષ્ણા સિસોદિયાની ધરપકડ કરી છે। આરોપીઓ પાસેથી 5 લાખની રોકડ રકમ રિકવર કરવામાં આવી છે અને પાટણ, બનાસકાંઠા સહિત ગુજરાતના વિવિધ જિલ્લામાં અનેક ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયા છે। પાટણ જિલ્લામાં લગ્ન પ્રસંગો અને બેંકોથી બહાર નજર ચૂકી સોના ચાંદીના દાગીના તેમજ રોકડની ચોરી કરતી કડિયા સાંસી ગેંગને પકડવા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદ લીધી હતી। તપાસ દરમિયાન બાતમી મળી હતી કે આ ગેંગ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના કડિયા સાંસી ગામની છે, જેના આધારે પાટણ એલસીબીની ટીમે રાજગઢ ખાતે વેશ પલટો કરી સ્થાનિક પોલીસની મદદથી કોમ્બિંગ હાથ ધર્યું હતું। આ કાર્યવાહી દરમિયાન ગેંગના મુખ્ય સૂત્રધાર નકુલ રાજકુમાર સિસોદિયાને 3 લાખની રોકડ રકમ સાથે ઝડપી લેવાયો હતો। તેની પૂછપરછના આધારે અન્ય આરોપી કલાવતી ઉર્ફે કાડી દિલીપ સિસોદિયાના ઘરેથી વધુ 2 લાખ રિકવર કરવામાં આવ્યા હતા। આ સાથે જ 11 વર્ષથી નાસ્તી ફરતી મહિલા આરોપી કૃષ્ણા પત્ની બીરુ પ્રભુ સિસોદિયાને પણ પાંચોર તાલુકાના કડિયા સાંસી ગામેથી દરોડો પાડીને ઝડપી પાડવામાં આવી છે। પકડાયેલા આરોપીની પૂછપરછમાં અનેક ગુનાઓની કબૂલાત થઈ છે, જેમાં 6 મહિના પહેલા રાધનપુર બસ સ્ટેશન પાસે બાઇક પરથી 3 લાખની ચોરી, 6 વર્ષ પહેલા પાટણના બાલાજી પાર્ટી પ્લોટમાંથી 6,55,000ની ચોરી તેમજ સિદ્ધપુર એસબીઆઈ બેંક પાસેથી 1 લાખની અને હારીજમાં કિરાણા સ્ટોર પાસેથી 1 લાખની ચોરીનો સમાવેશ થાય છે। આ ઉપરાંત પાટણના ખોડાભા અને જેજે પાર્ટી પ્લોટમાં થયેલ ચોરીના ગુનાઓ પણ ડિટેક્ટ થયા છે। મહિલા આરોપી કૃષ્ણા સામે વર્ષ 2014માં પાટણ સિટી બી ડિવિઝન અંબાજી અને ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 379 અને 114 મુજબ ગુના નોંધાયેલા હતા। આ મુખ્ય આરોપી નકુલ સિસોદિયા અગાઉ આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, જૂનાગઢ, અમરેલી અને રાજસ્થાનના અજમેર સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પણ વોન્ટેડ હતો। હાલમાં આ ગેંગના અન્ય સાગરીતો કોહિનૂર સિસોદિયા, કલાવતી અને અર્ચના સિસોદિયાને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। પાટણ જિલ્લામાં મિલકત સંબંધી જે ગુનાઓ થયા હતા અને જે લાંબા સમયથી ઉકેલાયા હતા એવા ગુનાઓ શોધી કાઢવા માટે એલસીબીની એક ટીમની રચના કરવામાં આવી હતી અને ટીમે હ્યુમન સોર્સ અને ટેકનિકલ જે અવેલેબલ ડેટા હતા એનો એનાલિસિસ કરી અને એવા કન્ક્લુઝન પર પહોંચેલા કે આ જે ગુનાઓ છે એ કડિયા સાંસી ગેંગે કરેલા છે અને ગેંગ રાજગઢ જિલ્લો મધ્યપ્રદેશના કડિયા સાંસી ગામની છે। એના આધારે એલસીબી ટીમ ત્યાં જવા રવાના થયેલી। એલસીબી ટીમના માણસોએ લગભગ 4 દિવસ ત્યાં રોકાઈ અને ત્યાંની ભૌગોલિક પરિસ્થિતિ અને આ આરોપીઓના ઘર, એમના આશ્રયસ્થાનો વગેરેને શોધીને અત્યારે હાલ એક આરોપી અરેસ્ટ કરેલો છે અને ટોટલ 6 ગુના આ કામે ડિટેક્ટ થયેલા છે। જે ગુનાઓ ડિટેક્ટ થયા છે એની વિગતો આ પ્રમાણે છે। 6 મહિના પહેલાં રાધનપુર બસ સ્ટેશન પાસે મોટરસાઇકલ પર એક થેલી લટકાવેલી હતી। એ થેલી ઉપર ચેકો મારી અને એમાંથી 3 લાખ રૂપિયા ચોરી કરેલી હતી। એ 3 લાખ રૂપિયા આ ગુનાના કામે સંપૂર્ણ રિકવર કરવામાં આવે છે। 6 વર્ષ પહેલાં બાલાજી પાર્ટી પ્લોટ પાટણમાં લગ્ન પ્રસંગે દાગીના અને રોકડ રકમ ચોરી કરી ગયેલા હતા। એ પણ આ ગુનાના કામે શોધી કાઢવામાં આવેલા છે। 2 વર્ષ પહેલાં સિદ્ધપુર ખાતે એસબીઆઈ બેંક પાસેથી 1 લાખ રૂપિયા ચોરી થયેલા, એ 1 લાખ રૂપિયા આ ગુનાના કામે રિકવર કરવામાં આવ્યા છે। 5 મહિના પહેલાં હારીજ પાસે કિરાણા સ્ટોર પાસેથી 1 લાખ રૂપિયા આ લોકોએ ચોરી કર્યા હતા, એ પણ આ ગુનાના કામે 100% રિકવર કરવામાં આવ્યા છે। અન્ય 2 ગુના જેમાં ખોડાભા પાર્ટી પ્લોટ પાટણ ખાતે લગ્ન પ્રસંગમાંથી સોના ચાંદીના દાગીના ચોરી કરેલા હતા, એ ગુનો પણ ડિટેક્ટ થયો છે। 4 વર્ષ પહેલાં જે પાર્ટી પ્લોટમાંથી લગ્ન પ્રસંગમાંથી જે ચોરી થઈ હતી એ પણ એ ગુનો પણ ડિટેક્ટ થયો છે। આ ગેંગની એવી એમો છે કે લગ્ન પ્રસંગે ત્યાં સારા કપડાં પહેરીને અંદર ઘૂસી જવાનું અને જે સોના ચાંદીના દાગીના દાન પેટે કે ભેટ પેટે આવ્યા છે એને ઉઠાવી જવાના અને બેંકની સામે ઊભા રહી અને કોઈ રોકડ રકમ લઈને જતું હોય તો એની પાસેથી કોઈપણ રીતે કોઈ યુક્તિ પ્રયુક્તિ કરીને ઉઠાવી લેવાની પ્રવૃત્તિ કરે છે। એટલે ટોટલ 6 ગુના ડિટેક્ટ થયા છે। 5 લાખ રૂપિયાની
રિકવરી થઈ છે અને આ ગુનામાં અન્ય 3 આરોપી અરેસ્ટ કરવાના બાકી છે. જે આરોપી પકડાયો છે એની સામે ટોટલ 9 ગુના દાખલ થયેલા છે અને 3 ગુનામાં એ નાસ્તો ફરતો છે. તો એક આરોપી પકડાયો છે. એ ગેંગના અન્ય આરોપીઓને પકડવાના બાકી છે. આ કામે પોલીસે જે કામગીરી કરી છે એમાં એક મહિલા જે પાટણના ગુનામાં 11 વર્ષથી નાસ્તી ફરતી હતી અને બનાસકાંઠાના 2 ગુનામાં 11 વર્ષથી નાસ્તી ફરતી હતી, એણે પણ પોલીસે પકડી લીધી છે અને એ રીતે આ ગુનાઓ ડિટેક્ટ થયા છે.